જીગાભાઈ એનું આપ્યા રાખે મંગળવારે, તમે બુધવાર આપો ને વળી કોઈ બીજું શનિવાર આપે. અમારે બધું હું હોમવર્ક જ કરવાનું. ખાલી વયો જાય હો સમય. આપણે 10 વખત લેશે ને 10 વખત તો 11મી વખત ભૂલાઈ જાય. શું થાય? શું થાય? શું કામ? ઈ બાજુથી મહેનત નથી એટલે. આપણા તરફથી મહેનત નથી ને તો આ બધું ફોકટ જાહે. ખાલી આવીને લજ્જત લઈને કલાક એટલો જ રહે. પણ આ લજ્જત બધાએ પોતાની રીતે લેવાની છે. કાંઈ વાંધો નહીં. આ વખતે આ અઠવાડિયું નિષ્ફળ રહ્યા, પણ હવે આપણે પાછું એવી રીતના રાજી મહારાજને અરજી કરશી કે હવેનું અઠવાડિયું આવે ને એમાં ભૂલી ન જાય. તો 28 તમનો ચોક જોયો તો 28 તમનો ચોક કેટલો લાંબો પહોળો છે મિત? સોનું 10 મંદિરનો લાંબો, 5 મંદિરનો પહોળો. પછી 28 તમના ચોકમાં નીચું કેટલા થંભ આવ્યા? હે 28. પછી 28 તમના ચોકમાં નીચે શું બિછાવેલું છે? જેનું નીચે ગિલમ, ઉપર હે ઝાલર, મોતીની ઝાલર. થોડુંક મોટે બોલો. સિંદૂર નથી પીને આવ્યા ને કોઈ? સિંદૂર પીવાઈ ગયું ને તો અવાજ વયો જાય. થોડું મોટેથી બોલજો. આપણે 28 તમના ચોકમાં આપણે આખી જોયું હતું કે શેના માટે છે. સરસ મજાની ગિલમ છે તો ગિલમ ઉપર અહીંયા ફરતી બાજુ ખુરશીઓ બિછાવેલી છે, ચેર છે. અને એ ચેર બની છે શેમાંથી? ગિલમમાંથી જ આવી છે બહાર. આખું નૂરમય શોભા છે 28 તમના ચોકની. આ એક એક થંભ જોયા હતા. એ થંભ કેવા છે મિરાજ? હા, હાંસમાં બનેલા. ચાલો હાંસમાં. પછી તારું હતી તું ગઈ વખતે નહોતી. વૃંદા, આ થંભ છે કે કઈ રીતના હાંસમાં બનેલા છે? હે પેલા 4 હાંસ, પછી એની ઉપર 8, 8 પછી 16. ડબલ ડબલ જ થાય. 4 નીચે પહેલ છે, એની ઉપર 8 પહેલ છે, એની ઉપર 16 પહેલ છે, વળી પાછા 8 ને એની ઉપર. એવા થંભો છે. આપણને અત્યારે સમય મળ્યો છે આ ડિટેલમાં જોવાનો. આ ધામમાં સમય પાછો નથી મળવાનો. તો અત્યારે આ ધામને એટલા માટે તો આ વિષયને શું કીધું છે? ચર્ચની અહીંયા પહોંચીને જોવાનું છે. આ અત્યારે આપણે જોઈશી ને આ વ્યૂ કયો છે? ઉપરનો વ્યૂ, તખ્તરવાનો વ્યૂ છે. તખ્તરવામાં બેસીને આપણે જોતા હોય ને ઈ વ્યૂ છે. પણ હવે આપણી આંખોથી આપણે 3D વ્યૂ જોવા જવાનું છે. ક્યારેક આમાં જવાનું, આ 100 સીડી ચડવાની ભાવ જ લેવાનો. 100 સીડી ચડ્યા પછી આ ધામ દરવાજો ખોલ્યો, આ ચોકમાં ગયા, વળી આ ગયેલી પાસ કરી, અલા પાર કરી અને વળી પાછા અહીંયા પહોંચ્યા તો હું ગિલમ ઉપર ઊભી છું. હું આ ખુરશીમાં જઈને બેસું છું. હું બેસું છું તો ત્યાં શું ફીલ આવે છે? રાજજી મહારાજ મને શું શોભા બતાવે છે? આ બહુ ઈઝી છે આ યાદ રાખવું. 10 મંદિરનો લાંબો અને 5 મંદિરનો. બહુ એટલે બહુ ઈઝી છે આ યાદ રાખવું. પણ આપણે હવે શેમાં પહોંચવાનું છે? એ લીલામાં. હું ખરેખર ત્યાં જાઉં છું ને મારી આંખોમાં ભરાવું જોઈએ. એક ચોપાઈ આપણે લીધી હતી પ્રકાશ ગ્રંથની અંદર, ત્યારે આવે છે સવારે ચર્ચામાં કે જીહા લગે તમે રહો રે માયામાં, રખે ખીણ મૂકો રાસજી, 25 પક્ષ લેજો આપણા તમને નહીં લોપે માયાનો પાસજી. આપણને એમ થાય કે આપણી અંદરથી માયા છૂટતી નથી, છૂટતી નથી. તો હવે નથી છૂટતી તો એને છોડવા માટે બહુ પ્રયત્ન નહીં કરવાના. પકડવાનું. શું પકડવાનું છે? 25 પક્ષ લેજો આપણા. શું કીધું હે ન્યા? આ ભાઈ આપણા હે. આ કોઈ આ બાર અત્યારે કોઈ આમ આટા ફેરા કરે હે યા જોવા આવવાના? એ ધામમાં જોવા જવાના જ કોઈ? ભાઈ જેનું હોય એ જોવા જવાના. તો આપણે ધ્યાનના છીએ, આપણે દાવો લીધો બ્રહ્મ સૃષ્ટિનો, તો આપણા વગર કોઈ અહીંયા જવાનું નથી. આ સૂનું પડ્યું છે અત્યારે. આ બધું વેરાન થઈ ગયું છે અત્યારે. ત્યાં આપણે જવાનું અને જે અંદર દિલના અભરખા છે ને એ બધા રાજજી મહારાજને કહી દેવાના. એનો ક્યારેક હાથ પકડીને બેસો તો ખરા. ચેર અહીંયા બધા બિછાવેલી છે સરસ મજાની.
જે કાંઈ દિલની અંદર દુઃખ છે, સુખ છે, આનંદ છે, એની ભેગા ચેરમાં બેસો. એ ચેર બહુ મોટી છે, એ કપલ ચેર છે. કેવી છે? કપલ ચેર. આપણે રાજી મહારાજ બેસી શકીએ ને એવી બધી ચેર અહીંયા બેસાવેલી છે. તો ત્યાં બેસવાનું રાજી મહારાજ સાથે, હાથ પકડીને અને બધી વાત કરવાની. આ આપણે એના માટે શીખી છીએ, કલાક ભેગા થાય છે, અઠવાડિયું આપણું આની અંદર જાય. જ્યારે બી આપણે નવરા પડીને ક્યાંય ન હોય તો બાઇક લઈને જતા હોય ત્યારે એના વિચારમાં જવાનું, અહીંયા પહોંચવાનું. અને એવું નથી કે ચેતવણી આમ આંખ બંધ કરીને આમ 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 કરશી તો જ થાય. આપણે ન્યાના છીએ, ખુલ્લી આંખે ચેતવણી થાય. આ વ્રજમાં આપણે કરેલી છે. આ હવામાં વાતું નથી. વ્રજમાં આપણે ખુલ્લી આંખે ચેતવણી કરેલી છે. કાનાની કરી એક નથી કરી, આપણે બધી જ હતી ગોપીઓ. તો એવી રીતના આ ચેતવણીમાં પહોંચવાનું છે 28 સ્તંભના ચોકમાં. 28 સ્તંભના ચોકમાં આમ જોવા જઈએ તો માપમાં કાંઈ નથી. 10 મંદિર બાય 5 મંદિર ને 28 સ્તંભ. આપણે જોયા હતા પૂર્વ દિશામાં કેટલા સ્તંભ છે? બધાય કેટલા કેટલા મંદિરના 10 સ્તંભ. બધાય કેટલા કેટલા મંદિરના અંતરે? પણ વચ્ચે આપણે જોયું તું 10 મંદિરનો હાંસ છે ને, એની જ સામે અંદરની બાજુ આ 10 મંદિરનો લાંબો 28 સ્તંભનો ચોક પડેલો છે. આ જે હાંસ 10 મંદિરનો બન્યો હતો ને 12 આપણે જોયો હતો ને, એની જ અંદરની બાજુ આ 10 મંદિરનો 28 સ્તંભનો ચોક આવ્યો છે. તો અહીંયા 10 સ્તંભ, અહીંયા કેટલા સ્તંભ આવ્યા હતા? 10. 10 કુલા 10 અક્ષી જોયા હતા ને ભાઈ, ભૂલી ગયા પાછું? અરે ઝાપટિયું લગાવ્યું નથી યાર, ઝાપટિયું મારતા જાવ નહીં તો ધૂળ ચડશે જ. 20 સ્તંભ ઉપર કેટલી મહેરાબ આવી હતી? 22 મહેરાબ. 28 સ્તંભ અલા ચાંદની ચોક છે એ કિલોમીટરમાં કેટલો લાંબો પડો છે? 8 કિલોમીટર. આ બધું યાદ રહેવું જોઈએ. આ કેટલો લાંબો પડો? મોવડી ચોકડી થી નાના મોવા સર્કલ. એટલે એક ભાવ જોયો તો 1/2 કિલોમીટર લાંબો છે. આ 1/2 કિલોમીટર. એટલે આપણને ખબર પડે વિશાળતા આવે કે 1/2 કિલોમીટર કેવડી જગ્યા થઈ. અને આમ 5 મંદિર પોળો, 5 વખત આમ 150 ફૂટનો રિંગ રોડ મૂકો એવડો થયો આ 28 સ્તંભનો ચોક. તો આપણે જોયું હતું અહીંયા 10 સ્તંભ, અહીંયા 10 સ્તંભ અને બે બાજુ ઉત્તર દક્ષિણમાં કેટલા કેટલા સ્તંભ? 4 સ્તંભ. તો હવે 28 સ્તંભના ચોક સુધી કઈ ન સમજાતું હોય તો કયો? તો આજે આપણે ફિરાવામાં જાય અને આપણે પેલી ભૂમની વિશેષતામાં જાય આગળ. પેલા આટલું ક્લિયર? કયો 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 કયો? હા, અરે ચાંદની ચોક 8 કિલોમીટરનો કીધો. આ તો 1/2 કિલોમીટરનો. આ ચબુતરા 1/2 કિલોમીટરના પાછા 3 ભાગ પાડ નાખો, 2 ભાગ ના અહીંયા વચ્ચે 2 મંદિર બાય 2 મંદિર. પછી બધું કિલોમીટરમાં આપણે નહીં લાગી, નહીં તો બધી ઈ નિયામતમાં પહોંચી જાય ભાઈ. દર વખતે બિગ બજાર જ પહોંચી જાય, બિગ બજાર ઉભા ઉભા જોતા છે. એટલે પહોંચવાનું અહીંયા છે, પણ વિશાળતા ખબર પડે આપણને કે વિશાળ કેટલું છે. કાંઈ પ્રશ્ન? જો આપણે ભાગવું નથી, ઉતાવળે નથી, પૂરેપૂરી લજ્જતથી એને નિહાળવું છે. અત્યાર સુધી આપણે માપથી આમ જોઈ લીધું, હાલો કાંઈ વાંધો નહીં, 2-3 વાર આપણે જોઈ 10 પણ આપણે માપથી જોઈ લીધી. હવે ત્યાં પહોંચવું છે. અને પહોંચવું છે કેવું? એક હમણાં જ હવે આપણે સોમવારના સૌરમાં છેલ્લું પ્રકરણ કયું પૂરું કર્યું? 19મું પ્રકરણ લગભગ પૂરું કર્યું ને. આ 20મા પ્રકરણમાં જ આવશે. ઇન્દ્રાવતીજી એના એક એક ગુણ અંગ ઇન્દ્રિયોને વાળે છે. અમુકને કાઢે છે, અમુકને વાળે છે. મનને, ચિત્તને, બુદ્ધિને. એમાં મનમાં, હા, ગુણ ફિરાવાનું પ્રકરણ છે ને, એમાં મનને બુદ્ધિને કીધું કે કલ્પના અને વિકલ્પના મનનું કાર્ય હું ફર્યા રાખે. નારદ મન કીધું. શુક્રવારે બાપુની ચર્ચામાં જે હતા એસકેપી સ્કૂલે, એમાં નારદ રૂપી મન કીધું. શું કીધું? અને એ મન શું કરે? આપણને સ્થિર ન રહેવા દે, એટલે માયામાં ફેરવે. એટલા માટે એ મનને અહીંયા લઈ જવાનું. કારણ કે એને કલ્પના વિકલ્પના કરવી બહુ ગમે. કલ્પના કર્યા જ રાખે, મનનું કાર્ય હું કલ્પના કરે. તો હવે કલ્પના કરવી છે ને, તો આની કરો ને ભાઈ. 28 સ્તંભનો ચોક કેવો બન્યો હશે? કેવો બન્યો હશે? એમાં શું નિયામત હશે? એમાં શું શોભા હશે? કરવી છે કલ્પના, તો એની કલ્પના ન કરી. એક સંતે સરસ વાત બતાવી છે. આખો દિવસ જેનું તમારી અંદર વિચાર હાલતા હશે ને, એવા તમે ભવિષ્યમાં બનતા જાઓ. એવા તમે આગળ બન. આ એક વાત એક બહુ યાદ કરાવવાની છે, જે અરવિંદ બાપુ પાસેથી શીખવા મળી છે. આપણે બધા પ્રણામ ક્યાંથી કરી? ઠેક વાંથી, માં દરવાજે આવ્યા હોય, ન્યા હુઈને વળી પાછા આમ વયા જાય. ભાઈ નજીક આવો ને થોડાક. અહીંયા
અરવિંદ બાપુ ચર્ચા હાલતી છે ત્યારે ત્યાંથી પ્રણામ કર્યો, કાંઈ વાંધો નહીં. પણ ચર્ચા નથી હાલતી તો અહીંયા નજીક આવો ને પ્રણામ કરવા. કે ઓલા રામનગરના રાજાને જેમ બીક છે, ભૂરકી નાખ દે રાજજી મહારાજ તો એના થઈ જાય. બીક છે એવી? આપણે બધા પ્રણામ ક્યાંથી કરી ખબર? બધે હું આવી જાવ એવું નથી તમારે, પણ મને શીખવા મળ્યું. એક સાથે સરસ વાત બતાવી શકીએ કે ભાઈ આટલા બધા દૂરથી હું કામ પ્રણામ કરો. આપણે બધા શું કરી ખબર? જો કોઈ સખીઓ અહીંયા બેઠી હોય અને આપણે ત્યાં બેઠા હોય ને એટલે જાય ત્યારે પ્રણામ ત્યાંથી હુઈને પ્રણામ કરી લઈ. પ્રણામ શેના હાટું કરી? આપણે એમને નિરખી. એ આજે આપણે ગયા ને 10 વાગ્યા હોલ છોડ્યો ને, કાલે 9 વાગ્યા સુધી આપણો ઇંતજાર કરે મારી સખી આવશે ને મને નિરખશે. આપણે આ માથું નમાવીને વયા ગયા. આપણે જોઈએ નહીં કે કેવો વાઘો પહેર્યો. આપણે ન જોઈએ તો કાંઈ નહીં, પણ એને આપણને નિરખવા છે. તો અહીંયા થોડાક નજીક આવો, એની સામે 1 મિનિટ, કેટલી પ્રણામ કરીને 1 મિનિટ એની સામે જુઓ. આપણને નથી દેખાતા પણ ઈ આપણને હર હંમેશ જોવે છે રાજજી મહારાજ. તો જ્યાં પણ મંદિરમાં ગયા હોય ત્યાં રાજજી મહારાજની જેટલું નજીક જવાય ને એટલા નજીકથી દર્શન કરીએ આપણે. આ તો આપણે જ્યાં હોય ત્યાંથી બેહીને કાંઈ વાંધો નહીં. સત્સંગ ચાલુ થઈ ગયો તો પછી ડિસ્ટર્બ કરવા આપણે નથી આવતા વચ્ચે, પણ સત્સંગ ચાલુ નથી થયો તો એકદમ નજીક આવીને રાજજી મહારાજને નિહાળવાના છે. આ બધાની અંદર આજે મને જેટલા દેખાણા એ બધાને તમે કીધું હતું આગળ, પણ જે આ વાત આપણે બધાય કરી છે હવે એવું કરવાનું, જેટલું બને એટલું નજીક. અને જાય ને ત્યારે જ્યારે આપણે રાજજી મહારાજ પાસેથી જાય ત્યારે પણ એકદમ નજીકથી પ્રણામ કરીને જાય, દૂરથી નહીં. વાંથી આપણે બધા પ્રણામ કરી. ક્યાંથી? વાંથી. એકદમ નજીકથી આપણે પ્રણામ કરવાના રાજજી મહારાજને. આપણે પ્રણામનો ભાવ લીધો, પણ ખરેખર આપણે તો રાજજી મહારાજને નિરખી છે. જેમ આ ધામ નિરખી છે એમ અત્યારે આપણે અહીંયા ધણી નિરખવાના છે. તો એકદમ નજીકથી આ બધા આપણે યાદ રાખશું. બરાબર? હવે 28 તમના ચોક સુધી કાંઈ નો સમજાતું હોય તો કયો, તો આગળ જઈએ. ક્લિયર? હવેલીના ફીરાવા કાઢ. જેટલા થંભ બન્યા એટલા બધા પહેલવાન. ઓમ કેવું છે, પરમધામમાં બધી નિયામતમાં વિશેષતા છે, કોઈ વસ્તુ એક હરખી છે જ નહીં. પણ અહીંયા પરમહંસો એ ચેતવણી દ્વારા પહોંચ્યા. હવે આપણને એમ થાય આ ચોપાઈ હું કામ લખી? 25 પક્ષ લેજો હમણાં તમને નહીં લોપે માયાનો પાસ છે. આ બધી લીલા બતાવી કોણે? અમુક લીલા પરિક્રમા ગ્રંથની અંદર બતાવી. અમુક પરમહંસો એટલી મહેનત કરી છે. શેના માટે ખબર? હવે એને જો જોવું હતું તો એ કઈ લખત જ નહીં, પણ એને ખબર હતી કે કોઈ આગળ તાલાવાલા આવવાના છે. વિતક સાંભળ્યું હતું ને, એમાં અષ્ટપ્રહર 8મા પ્રહરની અંદર ઓલા વાકા લખે છે બધાય. શું લખે? જે લીલા જોવે છે એ લખે છે અને કહે છે કે આ તાલાવાળા કોઈક આના ભાગ માટે, આ કોઈકના ભાગમાં આવી છે એના માટે એ લીલાને એકદમ લખે છે. બધી જેવી પ્રાણનાજી ચર્ચા કરે છે એ બધી લીલાને લખે છે. તો એ પરમહંસોએ આપણા હાટું મહેનત કરી છે અને કોઈક જગ્યાએ પહોંચ્યા. જવાહરદાસજી મહારાજની વૃત્ત જોજો, એમાં આગળ પ્રસ્થાનમાં વાંચજો. એને આંખું હોવા છતાં આંખે પાટા બાંધી લીધા. શું કર્યું? કે જ્યાં સુધી હવે ધામ નહીં દેખાય ત્યાં સુધી હું માયાને નહીં જોઉં. તો આપણે આપણી જાતને બ્રહ્મ સૃષ્ટિ, આપણને જીગાભાઈ સરસ વાત બતાવી, બ્રહ્મ સૃષ્ટિ આરામથી કહી દે, પણ પરમહંસ કહેવાનું થાય તો ના હું પરમહંસ નથી, ના હું બ્રહ્મ સૃષ્ટિ તો છું. ભાઈ શબ્દ બે એક જ છે. વેદોની અંદર જેને બ્રહ્મ સૃષ્ટિ કીધી, સંતોની વાણીમાં એને પરમહંસ કીધા. તો એ પરમહંસોએ આપણા માટે ખૂબ મહેનત કરી અને એને કેવી ચાલ બતાવી. આંખે પાટા બાંધી લીધા. જ્યાં સુધી હું ધામને નહીં જોઉં ત્યાં સુધી. આ સુરદાસજીએ શું કર્યું? પોતાની આંખો ફોડી નાખી કે આ આંખોથી મારા દુનિયાને નથી જોવી, મારે મારા કૃષ્ણજીને જ જોવા છે, બીજું કાંઈ જોવું નથી. અને આપણે દાવો લીધો છે આવડો મોટો ને આપણે ખાલી આમ જોઈ લીધું, સમજી લીધું. આપણને યાદ રહી ગયું ને એકવાર કે રંગમોલ 2000 મંદિર લાંબો પડો એટલે છાતી આમ કાઢી નાખી, બધું આવડે. કાંઈ નથી આવડતું આપણને. આ પરમહંસોની રહેણી જોયા. પરમહંસો એક એક જગ્યાએ પહોંચ્યા છે, એક એક વસ્તુને નિહાળી છે, જોયું છે કે ભાઈ અહીંયા આવું બન્યું છે. વાણીની એક ચોપાઈનો અર્થ આવડી જાય એટલે આપણે એમ કહીએ મને બધું આવડવા માંડ્યું. આપણને કાંઈ નથી આવડતું. કાંઈ એટલે કાંઈ. આપણને શીખડાવે છે પરમહંસો અને પહોંચ્યા છે. તો હવે એમ થાય કે આપણે એની જેમ ન પહોંચીએ, આપણે એની જમાતમાં ન બેસીએ. આ આપણા બધાની જિમ્મેદારી છે. તો હવે આપણે આગળ હવેલીઓના ફીરાવામાં જઈએ. જેવો 28 તમનો ચોક પૂરો થયો, 28 તમનો ચોક કઈ જગ્યામાં બન્યો આપણે ગઈ વખતે જોયું હતું. 6000 મંદિરની પેલી હાર છે, એના પછી એક ત્રિપોલિયો આવ્યું. એ ત્રિપોલિયાની પેલી ગલી છોડી દેવાની. ત્રિપોલિયો એટલે 3 ગલી અને 2 થંભની હાર હોય ત્રિપોલિયો કીધો. એમાં પેલી ગલી છોડી દીધી.
એમાં એના પછી 6000 મંદિર અને વળી પાછું એક ત્રિપોલી આવે, એની છેલ્લી ગલી છોડી દીધી. વચ્ચે આ જગ્યા મળી 1 2 આ 6000 મંદિરની બીજી યાર, આ 4 અને આ 5, આ 5 મંદિરની જગ્યામાં અહીંયા 28 સ્તંભનો ચોક બન્યો. આપણને લોકેશન ખબર પડવી જોઈએ. આપણે અત્યાર સુધી કેવું કરતા એવા ખબર છે? પેલી ભૂમમાં આપણે ચેતવણી દ્વારા પહોંચીએ ખરા, પણ હર હંમેશ આપણે ધામ દરવાજો ખોઈલો, ઘોઈસા, રસોઈની હવેલીમાં ગયા, ઘોઈસા, મૂલ મિલામાં. આ હવેલીમાં કોઈ દી આપણે વિચરણ કરવા ગયા? અહીંયા કોઈ દી ગયા? ક્યારેય નથી ગયા. ક્યારે એટલે ક્યારે નહીં. પહેલી વાર જેદી સમજી લીધું હતું તેદી સમજી લીધું કે ભાઈ આ 231 આવી રીતના હવેલી આવી, પણ આપણે અહીંયાથી સીધા અહીંયા જઈને અહીંયા પૂરી કરી નાખી. ભાઈ પેલી ભૂમમાં આટલું. અરે પેલી ભૂમ તો બહુ મોટી છે. ક્યારેક ક્યારેક આ મંદિરમાં જવાનું, અહીંથી વ્યૂ કેવો દેખાય મારે જોવો છે. આપણે એમ સમજી લીધું કે ભાઈ એક મંદિર છે ને એવા જ બધાય મંદિર છે, આવું એક મંદિર છે ને એવા જ બધાય મંદિર. ભલે એક હરખા છે પણ બધામાં નિયામત અલગ અલગ છે. તો હવે કલ્પના વિકલ્પના દ્વારા આપણે અહીંયા દોડવાનું. ક્યારે આપણને વ્યવહારિકમાંથી રાજ્ય મહારાજ વાસ્તવિક બતાવશે ને એ ખબર નહીં પડે. એ આપણું એફર્ટ જોવા માંગે, તમે કેટલું બલ બતાવો છો. તો અહીંયા 28 સ્તંભના ચોકમાંથી પછી એક ગલી પાર કરીને એટલે હવેલીઓના ફિરાવા ચાલુ થયા. ફિરાવા આપણે આગળ જોયા હતા પણ તોય આપણે પાછું રિપીટ જોઈ લઈ કે 4 ચોરસ હવેલી ઈ ભેગી થાય એને કહેવાય ફિરાવો. ફિરાવો એટલે જૂથ. 4 ચોરસ હવેલી ભેગી થઈ એને કીધો ચોરસ હવેલીનો ફિરાવો. ઈ પેલો ફિરાવો. અહીંયાથી આપણે આમ સીધે સીધા હાઈલા જઈ અને રંગમોલની સેન્ટર સુધી પહોંચીને તો 9 ફિરાવા આવશે. કેટલા? એટલે કે 9 હવેલીઓના જૂથ આવશે. એમાં પેલો ફિરાવો છે એ ચોરસ હવેલીનો છે. બીજો ફિરાવો અને એક ફિરાવામાં કેટલી હવેલી છે? 4 હવેલી. એટલે 4 ચોરસ હવેલીનો ફિરાવો, વળી પાછો 4 ગોળ હવેલીનો ફિરાવો, વળી પાછા 4 ચોરસ, 4 ગોળ, 4 ચોરસ, 4 ગોળ, 4 ચોરસ, 4 ગોળ, એવું 4 વખત આવશે. એટલે 8 ફિરાવા થઈ ગયા. પછી 9મો ફિરાવો છે પંચમહોલનો, જેમાં 5 મહોલ આવેલા છે. ગોળ હવેલી અને ચોરસ હવેલી આપણે એક એક જોશી અને પછી બધી હવેલી એના જેવી જ છે. પણ આપણે ચેતવણી દ્વારા ક્યારેક અહીંયા રસોઈની હવેલીમાં ગયા હોય તો ક્યારેક હવે પછી આમ હાલવાનું અને વિચારવાનું. અહીંયા હાલશી ને તો ખબર પડશે ભાઈ અહીંથી અહીંયા જગ્યા કેટલી છે, અહીંથી અહીંયા જવું હોય તો કેટલું હાલવું પડે, અહીંથી અહીંયા જવું હોય તો કેટલું હાલવું પડે. આમ હાલવાનું. પરિક્રમા આપણે દર વખતે પરિક્રમા અહીંથી કરી લેતા હોય, બહારથી રંગમોલની. ક્યારેક આમ અંદર જવાનું અને પરિક્રમા અહીંથી કરવાની. આ બધું અહીંયા સમય છે. અહીંયા ગયા, વિશ્રામ કરી લીધો, એમ થયું કે થાક ખાઈ લીધો, રાજજી મહારાજનો હાથ પકડીને ગલીઓમાં વિચરણ કરવાનું છે. આ એક એક ગલી છે ને એની અંદર જે આ દિવાલો છે ને એ કઈ ખાલી નથી, ચિત્રકારીથી ભરપૂર છે બધું. અને ચિત્રકારી કેવી છે? ચેતન. બોલ બોય નરમ રોશન ચેતન. એ બધાય આપણી રાહ જોવે છે. તો આ ગલીઓમાં ક્યારેક ટહેલવાનું, રાજજી મહારાજનો હાથ પકડીને. એકલા એકલા ન ટહેલતા, એનો આનંદ વધારે આવશે. ભલે બધું યુગલની અંદર જ છે, બધું આશિક માસુક જ છે બધું, પણ એનો આનંદ ઓર વધારે આવશે. રાજજી મહારાજનો હાથ પકડીને જરા ગલીઓમાં ના મંદિરોમાં જઈને બેસવાનું. એ સમય અત્યારે છે આપણી પાસે. હવે આ એક ગલી પાર કરીને ફિરાવા, 9 ફિરાવા આવે એક લાઈનમાં, એટલે હવેલી આવશે 9 ચોક 36, જે ભાઈ ઇંગ્લિશમાં 9 4 36. 36 હવેલી એક હારની અંદર આવશે. તો હવેલીઓના ફિરાવા આપણે આમ એક લાઈનમાં જોયા તો આ 36 હવેલીની વચ્ચે ત્રિપોલિયા કેટલા આવશે? બધી હવેલી, આ ચોરસ હવેલીથી ચોરસ હવેલી, ચોરસ હવેલીથી ગોળ હવેલી, ગોળ હવેલીથી ગોળ હવેલી, પંચમહોલથી પંચમહોલ, એકબીજાથી છૂટા શેનાથી પડશે? ત્રિપોલિયાથી. ત્રિપોલિયા આપણે યાદ રાખ લેવાના. 2 થંભની આર અને 3 ગલી એટલે ત્રિપોલિયો. બધી વસ્તુ ત્રિપોલિયાથી અલગ પડે છે. તો આ 36 હવેલીની વચ્ચે ત્રિપોલિયા કેટલા આવશે? 35. પછી એક ત્રિપોલિયા અહીંયા આ પેલી ચોરસ હવેલીની પેલા અને છેલ્લો ત્રિપોલિયો પંચમહોલની પછી, એટલે ટોટલ ત્રિપોલિયા કેટલા થયા? 37. આ રીતના આમ આડા ત્રિપોલિયા આમ 37 આવશે. અને હવે હું આ ચોરસ હવેલીને પકડું, આ એક ચોરસ હવેલી છે, આને જો આને જો આને જો આને જો એમ પરિક્રમા કરીને બધી હવેલી જોતો જોતો પાછી આ ચોરસ હવેલી આવું ને તો આમ લાઈનમાં 231 હવેલી છે. કેટલી? વળી પાછું રિપીટ કરું છું. આ ચોરસ હવેલી લેવાની, આ ચોરસ હવેલી, આ ચોરસ હવેલી, આ ચોરસ હવેલી, આમ પેલી હારની હો. આમ 4 ચોરસ હવેલી છે, એમાંથી પેલી જ ચોરસ હવેલી હું લઉં છું ખાલી એક. આ ચોરસ હવેલીથી આમ ફરતી પરિક્રમા કરીને વળી પાછા આ ચોરસ હવેલી આવીને એટલે અહીંયા સુધી 231 ચોરસ હવેલી આવશે. કેટલી?
231. એવી રીતના પેલા ફેરાવાની અંદર 4 છે, તો 231 ગુણ્યા 4 એ પેલા ફેરાવાની ટોટલ હવેલી થશે 924. આ લોડ પડે તો લોડ નહીં લેવાનો, કાંઈ વાંધો નહીં, યાદ ન રહે તો, પણ સમજ માટે જરૂરી છે. સમજવા માટે યાદ રહીએ નો રહીએ કાંઈ વાંધો નહીં, પણ પરિક્રમા કરજો. 900 ચોરસ હવેલી 231 યાદ ન રહીએ ને કાંઈ વાંધો નહીં, અહીંયા પરિક્રમા કરજો. બરોબર? પણ આમાં કેવું છે, અહીંયા કોઈ સાથ હોય ને એને આમ ગમતું હોય, એમ કે આમ સંખ્યાથી મજા આવતી હોય તો એના માટેનું લેવાનું થાય, અને લીલા બે આપણે છે તો એના માટે અમુક અમુક સંખ્યા આવશે તો જેટલું એના માટેનો લોડ એનું પ્રેશર નહીં કરવામાં આવે. ભાઈ તમે આ યાદ રાખો, 924 યાદ રહેવી જ જોઈએ, 231 યાદ રહેવી જ જોઈએ. એ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, ચાલશે. પણ લીલા આવતા બુધવારે જ્યારે પાછું પૂછવામાં આવે ને કે કોણ આની અંદર ગયું હતું, ત્યારે હવે બધાના હાથ ઊંચા થવા જોઈએ. અને ખોટે ખોટાને હાચે, એ ચાહે ભલે ને 2 મિનિટ ગયા હોય આપણે ધામની અંદર, ઈ જરૂરી છે. આ યાદ નહીં રહે તો કાંઈ વાંધો નહીં, અને ઓટોમેટિક તમારે જવું હોય છે ને એટલે યાદ રાખવું જ પડશે. હવે અરસપરસ થઈ જાય, યાદ રાખવાનું અને લીલાનું અરસપરસ થઈ જાય, એનો આનંદ અલગ છે. તો આ 924 આ પેલા ફેરાવાની અંદર હવેલી આવી ચોરસ. એવા આપણી પાસે ફેરાવા કેટલા છે? ટોટલ ફેરાવા કેટલા છે? એક ફેરાવાની અંદર 924 હવેલી આવી, એવા આપણી પાસે 9 ફેરાવા છે. બધાનો ગુણાકાર કરી એટલે 8316 હવેલી પેલી ભોમની અંદર આવી. ચોરસ હવેલી, ગોળ હવેલી, પંચમહોલ, આ જેટલી હવેલી પેલી ભોમની અંદર આવી બધી થઈને 8316 હવેલી થાય. આ બધા માપ આમ જોવા જઈએ તો બડી વૃત્તની અંદર છે, પણ અત્યારે આપણને ખબર પડે એટલા માટે આ માપ લઈ છે. હવે એમાંથી આપણે એક હવેલી જોવી છે. પેલા હવે ફેરાવા નો સમજાણા હોય તો કયો. ફેરાવા બધાને ક્લિયર? કેવી રીતના ફેરાવા બન્યા? પેલો ચોરસ હવેલીનો ફેરાવો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, પંચમો. આ રીતના 9 ફેરાવા આવ્યા, 9 હવેલીઓના જૂથ આવ્યા. બધાને ક્લિયર? અને બધા હવેલી એકબીજાથી શેનાથી છૂટી પડે? ત્રિપોલિયાથી. તો હવે આડા ત્રિપોલિયા તો આપણે 37 જોઈ લીધા. આને કહેવાય ઊભો ત્રિપોલિયો. શું કહેવાય? આ ઊભા ત્રિપોલિયા કહેવાય. પરિક્રમા આમ કરી એટલે આડા ત્રિપોલિયા, આમ આમ કહીને ઊભા. આ હું કામ કહું છું, આ 10મી ભોમમાં બહુ કામ આવવાનું છે. આ સમજેલા હૈસી તો જ રંગમોલની 10મી આકાશી ચાંદની ક્લિયર થાય. એટલા માટે ફોર્સફુલી આ બધું જોઈ છે. આ ઊભા આડા ત્રિપોલિયા બહુ જરૂર પડશે, કારણ કે એની ઉપર નહેર બનશે 10મી ભોમમાં. તો આમ આડા ત્રિપોલિયા 37 સમજાઈ ગયા. હવે આ હવેલીથી આ હવેલી છૂટી પડી ત્રિપોલિયાથી. અહીંયા ડિસ્ટન્સ આમ દેખાવમાં બહુ જાજુ છે. આ ડિસ્ટન્સ કેટલું છે? 3 મંદિર. ત્રિપોલિયા એટલે 3 મંદિર. એક ગલી એક મંદિરની છે, તો આ 3 ગલી આવી તો એ 3 મંદિરની જગ્યા થઈ. તો આ આખો એક ત્રિપોલિયો કીધો. આવી રીતના પરિક્રમા કરતા કરતા જો હવેલી 231 આવતી હોય તો ત્રિપોલિયા કેટલા આવે? 231 આવે. આ બહુ જોવા જેવું, સમજવાનું છે. આપણે અત્યાર સુધી સમજી લઈએ ભાઈ આમ 4 આંગળા હોય તો જગ્યા કેટલી? તો કે 3. અહીંયા એવું નહીં થાય, કારણ કે પરિક્રમા પૂરી થાય છે એટલે જેટલી હવેલી આવશે ને એટલા ત્રિપોલિયા આવશે. સમજાણું? અહીંયા કેવું હતું? 36 હવેલીની વચ્ચે 35 ત્રિપોલિયા આવ્યા. વચ્ચેની જગ્યા 35 થઈ. 36 હવેલીની વચ્ચે આમ 35 ત્રિપોલિયા બન્યા. પણ અહીંયા 231 હવેલી છે, તો આ છેલ્લી હવેલી આ ધારો કે આવડી હોય તેના પછીનો ત્રિપોલિયા ગણવાનો થાય ને. આ 231મો ત્રિપોલિયા. એટલે જેટલી હવેલી એટલા ત્રિપોલિયા. આ સમજાણું? ઊભા ત્રિપોલિયા કેટલા આવશે? ઊભા ત્રિપોલિયા જો હજી બધા લોચા કરો. અહીંયા આપણે એક એક્ઝામ લીધી હતી 10 ભોમની એક્ઝામ લીધી હતી, એમાં બધા ભૂલા કરી હતી. ભાઈ આમ છે ને ઊભો ત્રિપોલિયો કહેવાય. શું કહેવાય? એ ઊભો ત્રિપોલિયો આ એક છે. હવે એને ગણો તો કેટલા થાય? આમ 231. હવે આમ છે ને આડો ત્રિપોલિયો કહેવાય. આમ પરિક્રમા કરે ને આડો ત્રિપોલિયો કીધો. ઈ ગણો કેટલા થાય? 37. સમજાણું? બધાને આવડતું હતું, બધ ખબર હતી, પણ જ્યારે ઓલું લખવાનું થયું ત્યારે આડાવડું થઈ ગયું. અને હવે બ્રિજેશભાઈ તો બહુ સરસ રીતે આપણને શીખડાવતા હતા અને આપણને કહેતા આગલા બુધવારે એક્ઝામ છે. હવે ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ ગમે ત્યારે આવશે, અને ગમે ત્યારે ગમે ને ઊભા કરીને બોલવાનું થાય. જો અત્યારે લાઈવ ચાલુ છે, કેટલા બધા સાંભળે છે.
અહીંથી કહેવામાં આવશે કુમિત અહીંયા આવી જા અને પેલી ભોમમાં રસોઈની હવેલીની મને શોભાનું વર્ણન કરીને બતાવ. કરવું જ પડશે. સમજાણું? આ શેના માટે ખબર હે? આપણે બધાય છે ને, આપણે બધાય એમાં ખાસ કરીને આપણે બધાય પ્રેશર કુકર જેવાય. કેવા? જ્યાં સુધી પ્રેશર નથી પડતું ત્યાં સુધી કાંઈ કરતા નથી. એમાં હું આવી જાઉં, હું તમારે જેવો જ છું. ખબર પડે ને કે બુધવાર લેવાની છે એટલે આટલું પ્રેશર છે ને તો રાજજી મહારાજ આમાં રાખે છે. તો હવે તમારે બધાએ તૈયારી રાખવાની છે. ગમે ત્યારે ઊભા કરીને અહીંયા બેહાડવામાં આવશે કે ભાઈ ચાંદની ચોકની વિશેષતા અહીંયા બેસી અને અહીંયા જે લાઈવ સાંભળી રહ્યા છે ને એ સુંદર સાથને તમે સંભળાવો તો બોલવું પડશે. તો હવે તૈયારીમાં રહેવાનું છે. કાંઈ ન આવડે ને તો અહીંયા બેહીને બેહવા તો આવવું જ પડશે. અને એના લીધે જીવને શરમ આવશે, અને શરમ આવશે ને એટલે કરશી આપણે. બહુ મજા આવશે એને લીધે. બરોબર? સરપ્રાઈઝ ટેસ્ટ આવશે, આવી રીતના આવશે, ક્વિઝ રમશી, બધું થાય. પણ હવે કહેવામાં નહીં આવે, ગમે ત્યારે ગમે એ થાય. એટલે હવે તૈયારી તમારે રાખવાની છે. બરોબર? હવે હવેલીઓના ફીરાવા ન સમજાણા હોય તો કયો. આડા આમ છે ને, આમ પરિક્રમા કરીને નીચું આમ, ઈ આડા કહેવાય. આમ આડાથી આમ 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 લાઈન કરીને કેવા કહેવાય? આડી લાઈન. અને આમ લાઈન કરે ને શું કહેવાય? તો આપણે આ લાઈન કરી એને ઊભી લાઈન કરી, આ સ્ટ્રેટ લાઈન થઈ, આ હોરિઝોન્ટલ લાઈન થઈ, આડી લાઈન થઈ. પછી એને ગણી આમ આમ આપણે, પણ આ છે તો આમ આડા પરિક્રમા કરી. અને આવડા આમ ઊભા છે, જો આમ જો એટલે ઊભી લાઈન થઈ, એટલે આ ઊભા ત્રિપોલિયા થયા. પણ એ ઊભા ત્રિપોલિયા છે કેટલા? તો આમ પરિક્રમામાં આપણે ગણીએ આમ 1 2 3 એટલે 231. અને આડા ત્રિપોલિયા આમ છે, હવે એ ગણીએ. હા, આ રહ્યા ત્રિપોલિયા, આ ઊભા ત્રિપોલિયા, આ પંચમોલની વચ્ચેની જગ્યા છે, આ બધા ત્રિપોલિયા છે. એ આ ઊભા ત્રિપોલિયા અને આ પરિક્રમા આમ કરી છે, આ 1 ને આમાં 2 ને આ 3 આ 4, આમાં 4 બતાવીશ. એવા 37 વખત આવશે. આટલું ક્લિયર બધાને પેલા? હવે રાખી જ રાખ. હવે છેલ્લો પંચમોલ પૂરો થયો, જે 36મી આપણી હવેલી છે. રસોઈની હવેલી પેલી છે, તો એવી છેલ્લી હવેલી કઈ આવશે? આ પંચમોલ, છેલ્લી હવેલી. એના પછી એક જ ગલી છે. કેટલી? એક થંભનિયાર ને એક ગલી. પછી તરત જ 28 મંદિરની ફૂલવાડી આવશે. શું આવશે? ના, છેલ્લો ત્રિપોલિયો આખો નથી. પણ ઈ ત્રિપોલિયો હવે કેવું છે, અત્યારે તમને સમજ માટે બતાવ્યું. હવે આકાશી ચાંદનીમાં છે ને, અહીંયા જગ્યા છે ને, એમાંથી 2 મંદિર લેશે, એક મંદિર આ ગલીનું લેશે, એમ કરીને 3 મંદિરની પેલી નહેર બનાવશે ઉપર ચાંદનીમાં. અહીંયા ત્રિપોલિયો પૂરો નથી, એક જ ગલી છેલ્લી આવશે. છેલ્લો ત્રિપોલિયો પૂરો નથી, પણ આકાશી ચાંદનીમાં 37 નહેરામાં આડીયું આવશે. કેટલી આવશે? 37. તો હવે તમને એમ થાય કે અહીંયા તો ત્રિપોલિયો તમે પૂરો કીધો ને, તો ત્યાં કેવી રીતે? આટલા એમાં અમે પેલા વાત બતાવી કે 37 ત્રિપોલિયા. બાકી છેલ્લો ત્રિપોલિયો છે ને એ પૂરો નથી. છેલ્લે એક જ ગલી આવશે પંચમહોલ પછી. અને પછી એક થંભનિયાર ને એક ગલી, એક મંદિરના અંતરે આમ થંભનિયાર છે. જેવી થંભનિયાર પૂરી થઈ ને એટલે પછી આમ 3 પગથિયા ઉતરીને પછી નહેરે બતાવશે. આ બીજી બમાઈ હે નહીં, છેલ્લી થંભનિયાર પૂરી થઈ ને પછી તરત જ હા ફૂલવાડી મંદિર, ફૂલવાડી નહીં, ત્યાં તરત નહેર આવશે. અહીંયા તરત છે ને નહેર આવશે. પણ કેવું છે, આ એટલું બધું ડિટેલ આપણે છોટી વૃત્તમાં નથી લેતા ને, એટલે એટલું બધું ડિટેલમાં આ બડી વૃત્તમાં બધું બતાવશે. આ થંભને લાગીને તરત જ નહેર આવશે. શેની નહેર? અહીંયા ફૂલવાડી આવી છે ને 28 મંદિરની. આ છેલ્લી હવેલી પૂરી થઈ પછી એક ગલી હાઈલા, પછી થંભનિયાર આવી, પછી તરત જ 28 મંદિરની ફૂલવાડી આવશે. ફૂલવાડી એટલે બગીચા, એમાં ફૂલોના છોડવા છે, નાના નાના બધા છોડવા છે, સરસ મજાના. તો આપણે જ્યારે વિચરણ કરવા જાય ને ત્યારે ખાલી અહીંયા રસોઈની હવેલીમાં નહીં પડ્યું રહેવાનું. અહીંયા જાય ટહેલવાય, સરસ મજાના ફુવારા. હવે ઘરની અંદર આવો બાગ બગીચો હોય, આપણા ધામની અંદર છે, ત્યાં સ્વિમિંગ પુલ છે. આપણે આ નહેર કઈ, પણ નહેર એક મંદિરની પોળી આવશે. કેટલી? એક મંદિર એટલે 150 ફૂટ. આનો સ્વિમિંગ પુલ ન હોય એવડો. અને પરિક્રમામાં તો કેવડી મોટી પરિક્રમાથી સ્વિમિંગ પુલ થયો કેવડો? આપણે કહીએ ને નહેર. આ આપણા ઘરની અંદર અહીંયા બધી સમજો કે આ બધી ફિશ હાઉસ બનાવેલું છે સરસ મજાનું.
સરસ મજાની માછલીઓ છે, એમાં સરસ મજાના ફુવારા છે, હે ઇન્ડોર સ્વિમિંગ પુલ છે. આપણે અહીંયા જોતા હોય તો આમ કેટલા આમ લોભાઈ છે, હા હે કેવું સરસ. એના કરતા ક્યાંય વિશેષ મારા ધામની અંદર આ બધું બનેલું છે. તો 28 મંદિરની ફૂલવાડી છે અને પછી મધ્યમાં 9 ચોક આવેલા છે. કેટલા? અહીંયા કમરભર જ ઊંડી આવશે. અહીંયા જે બધી નહેર આવશે ને એ કમરભર ઊંડી જ આવશે. આ બધું ડિટેલમાં છોટી વૃત્તમાં નહીં, પણ બરી વૃત્તમાં ખબર છે એટલે આપણે લઈશી. આ કમરભર નીચે આવશે ફૂલવાડી છે ને. અહીંયા પંચમહોલ, પછી આ થંભનિયાર આયલા, પછી તરત જ ઓલી નહેરની રોસ આવશે, પછી એક મંદિર ચાલીએ, પછી નહેર આવે, વળી પાછા એક મંદિર ચાલીએ એટલે પાછી નહેરની રોસ આવે, પછી એક મંદિર ચાલીએ, પછી 3 પગથિયા નીચે ઉતરો એટલે આ ફૂલવાડી છે, નકરા બગીચા બનેલા, એ બગીચામાં ઉતરી હકી. અને વળી પાછું આ જેવી ફૂલવાડી પૂરી થાય 3 પગથિયા ચડવાના, છેલ્લી નહેર ને પછી આ 9 ચોકમાં જઈ હકી. ક્લિયર? આટલું સમજાઈ ગયું? આગળ જાય 9 ચોક ની અંદર. અહીંયા છેલ્લે, હા અહીંયા સ્તૂન આવશે, 4 ખૂણામાં 4 પાણીના સ્તૂન આવશે. હા, અડીને આવશે ને. હા, આ 28 મંદિરની જગ્યામાં આવી ગયું. ખરેખર આમ જોવા જાય ને આટલું બધું ડિટેલમાં ક્યાંય છે નહીં, પણ હવે પ્રશ્ન પૂછ્યો એટલે 28 મંદિરની ફૂલવાડી છે ને, ઈ અહીંયા સેન્ટર થી અહીંયા રહે, જ્યાં ખૂણા પડશે ને ત્યાં જગ્યા થોડી ઘટી જાય. અહીંયા જગ્યા 28 મંદિર નો રહે, થોડીક ઓછી થઈ જાય, કારણ કે આ વસ્તુ ગોળ છે અને આ વસ્તુ ચોરસ છે. એટલે અહીંયા ખૂણા પડે ને આ ડિસ્ટન્સ થોડું ઘટી જાય. હવે એટલું બધું ડિટેલમાં કઈ બળી વૃત્તની અંદર નથી બતાવ્યું. અહીંયા મોટા સ્વરૂપે આપણને બતાવ્યું છે કે 28 મંદિરની ફૂલવાડી છે. અહીંયા થોડું ઘટી જાય તું કેસી બરાબર છે. અહીંયા બગીચા થોડાક ઓછા આવશે, અહીંયા આટલામાં બગીચા ઓછા આવશે, અહીંયા વધારે આવશે. હા, 28 મંદિરની જગ્યામાં આવશે. હા, નહેર એમાં જ આવશે. આ બધું 28 મંદિરની જગ્યામાં જ આવી જાય. નહેર, ફૂલવાડી, પાણીના. હા, એટલે થોડું ઓછું થઈ જાય ત્યાં. હા, એના પછી આ થંભની હાર, પછી 28. થંભની હાર જે છેલ્લી પૂરી થઈ ને પંચમહોલ. હા હા, પેલી છેલ્લી બે નહેર 28 મંદિરમાં આવશે. એ બે 28. અરે કેટલી બધી નહેરો આવશે, પણ એમ કે પેલી નહેર ને છેલ્લી નહેર બે 28 મંદિરની જગ્યામાં જ આવશે ને, એ પૂછવા માંગતી હતી. એ બધું 28 મંદિરની જગ્યામાં જ આવી ગયું. પછી અહીંયા હે, અરે નહેરની હારો છે, જેમ આપણે ફૂલબાગ, નૂરબાગ, અત્યાર સુધી આપણે કેવું સમજી ખબર, બધાએ મોટા સ્વરૂપમાં કહી દીધું અહીંયા ફૂલવાડી છે. હા, ફૂલવાડી એટલે શું? નાના નાના બગીચા છે બધા, આખો. હા, એવી રીતના 28 મંદિર છે. 28 મંદિર એટલે લગભગ 1.5 કિલોમીટરની જગ્યા થાય. કેવડી થયા? 1.5 કિલોમીટર. તો એની વિશાળતા જો. નાની વૃત્ત અને બડી વૃત્તમાં અહીંયા એટલું બધું ડિટેલમાં નહીં લઈ ગયા. 28 મંદિરની ફૂલવાડી, પણ એમાં ફૂલ, અરે સાંભળ, 28 મંદિરમાં બગીચા બનાવવાના, તું બનાવ. શું કરીશ 28 મંદિરમાં? તું બનાવજો. ચાલ, તો વચ્ચે નહેર ક્યાં બનાવીશ? વચ્ચે એટલે અહીંયા વચ્ચે રાખવાની. અહીંયા અચ્છા, એક શું છે? એક નહેર મતલબ એક જ નહેર એમ જાતી હોય તો અને પહેલેથી ઓલું જટિલ નહીં ગમતું ને, એટલે તે સીધું સાધું. પણ ઘણી બધી નહેર છે. પણ ઘણી બધી નહેરો છે, ઘણા બધા બગીચા છે. હવે તમે ખાલી વિચારો, તમે એક નહેર બનાવો. સાંભળો, આવી જાજો પાછા બધા અહીંયા. હવે એક નહેર બનાવો. આ ચોકની લંબાઈ કેટલી ટોટલ? 630 અહીંયા, 630 અહીંયા, 630 અહીંયા, 630 અહીંયા. નહેર કેવડી? આપણે અત્યારથી વૃત્તમાં છે ને પટમાં આ વસ્તુને આવડીકડી જોઈ જ લીધી પહેલેથી. કેવડી? આવડીકડી. આ 30 કિલોમીટર બાય 30 કિલોમીટર હે. કેટલું? 30 કિલોમીટર બાય 30 કિલોમીટર. તો હવે નહેર અહીંયા ફરી 120 કિલોમીટર. અહીંથી જામનગરની પરિક્રમા થયા નહેરમાં. તો હવે એક નહેર ક્યાં કરે? એમાં કટકા કરવા જ પડે ને નાના નાના. આપણે અત્યાર સુધી
એક નાનું નાનું સમજતા આવ્યા હી. પટની અંદર જોઈ લીધું ભાઈ 9 ચોક આવડા. ભાઈ 9 ચોક આવડા નથી, બહુ મોટા છે. 30 કિલોમીટર અહીંથી પડદરી ગોંડલ આ ડેમ જ થયો. સમજાણું? હવે વિશાળ આટલા માટે તો લઈ લગભગ 22 મંદિર બરાબર 1 કિલોમીટર થાય. આ 660 મંદિર ત્યાં. અહીંથી ગોંડલ સુધી લંબાઈ પહોળાઈ આ 9 ચોકની. આપણે 9 ચોક કહીને એટલે પટના વિચારી આંખું બંધ કરીને. ચેતવણીમાં બેહી એટલે આપણે આંખું બંધ કરીને 9 ચોક વિચારતા હોય એટલે પટના 9 ચોક આપણે ત્યાં 9 ચોરસ દેખાય કલર વાળા. પણ હવે શેમાં જવાનું છે આપણે? હવે જોવો કે વિશાળતા કે એમ લાગે ને કે જાજુ ખવાઈ ગયું છે, જાજુ ખવાઈ ગયું છે, તો વોકિંગ કરવા અહીંયા જવાનું. આ એક પરિક્રમા કરશો ને ગમે એટલું ખાધું હોય છે ને પચી જાય. આ સાચે અનુભવની વાત છે. આપણી પરિક્રમા આ છે. આપણે અહીંયા પરિક્રમા કરવા જવાનું છે. અને હવે વિશાળતા જોવાની છે કે આપણે જોઈ લીધું કે આટલું મોટું લાંબુ, આટલું બધું લાંબુ પોડું છે, તો હવે એમાં ન્યામત બેસાડો. અને આપણે સમજતા હોય ત્યારે શું કહે ખબર? આ 9 ચોક બન્યા છે અને 9 ચોક આપણે ખાલી ના ખાલી જ રાખ્યા. અત્યાર સુધી કોઈ ભર્યા હતા? 5મી ભમના ભર્યા છે, 5મી ભમમાં વચ્ચે એક ચોક જ ભર્યો છે, દોપુડા ત્રિપુડા ચોપુડાથી. જે કોઈ ચેતવણીમાં ગયું છે અત્યારે બધા ચેતવણીમાં ગયા વિચારી છે, પટનું વિચાર્યું છે, કોક હશે મહેનત કરવા વાળું એને મહેનત કરી છે. આ વચ્ચેના ચોકમાં દોપુડા ત્રિપુડા મૂકાય છે ને એ 5મી ભમમાં. પેલી ભમમાં 9 ચોક આપણે પ્લેન જ હિમાય છે, અત્યાર સુધી ખાલી જ રાખ્યા છે, ત્યાં કઈ બન્યું જ નથી. આ બધામાં દોપુડા ત્રિપુડા ચોપુડા હવેલીઓ બની છે ભાઈ. આ 9 ચોકની અંદર એ પેલી ભમમાં છે, 5મી ભમમાં છે, બીજી ભમમાં છે, 9મી ભમમાં છે. હવે વિશાળતામાં જાઓ કેટલું મોટું. સમજાય છે? ક્લિયર? આટલું એક ચોક 210 મંદિર લાંબો, 210 મંદિર પડો, એવા 9 ચોક આવ્યા એટલે 210 210 210 અહીંયા 210 210 630 મંદિરની લંબાઈ પહોળાઈ છે. અને એમાં 9 ચોકની શોભા આવેલી છે. 4 ખૂણામાં 4 પાણીના સ્તૂન આવેલા છે. એ સ્તૂનનું માપ આપણે આકાશીમાં જોશી કેવડા છે. પણ એક સમજો કે ત્યાં કોઈ પાઇપનો આકાર લેવો નથી પડતો. જમનાજીએ શેપ જ એવો લઈ લીધો છે અને ત્યાં કોઈ 2 ની 5 ની 10 ની મોટર નથી મૂકવી પડતી. ઓટોમેટિક બધું ચેતન છે. જમનાજી ક્યાં સુધી જઈ રહ્યા છે? 10મી આકાશી સુધી. અહીંયા એવો પાઇપનો શેપ એવું નથી. આપણે સ્તૂન એટલે પાઇપ. ક્યારેક જમનાજીને મજા આવે ને તો કોઈ સરસ મજાની શોભાનો શેપ લે અને બહુ ઝાઝા દિવસે અહીંયા ગયા હોય ને ફૂલવાડીમાં તો આ બધોય પાણીનો સ્તૂન તમારા ઉપર ઢોરાઈ જાય. કારણ કે આપણે ઝાઝા દિવસે ગયા પણ ઝીલ ના કરાવે કે તું આટલા બધા દિવસે આવી, અહીંયા ભૂલી પડી. એ ભૂલા પડ્યા એવા શબ્દ સ્તૂન વાપરે કારણ કે ઝાઝા દિવસે ગયા હોય આપણે તો આપણા ઉપર ઢોરાઈ જાય સ્તૂન. આ બધી લીલા છે. અહીંયા વિચરણ કરવાની ખૂબ. અને આમાં નાના કેટલા બધા નાના નાના પશુ પક્ષીઓ આની અંદર વિહાર કરતા હોય છે. નાના નાના સસલા, નાના નાના ગલુડિયા કેવા પણ અહીંયા હોય તો અહીંના કેટલા વાલા લાગ્યા. તો ન્યા ધામની અંદર અહીંયા સતત ઈ બધા રામતો કરી રહ્યા છે. શેના માટે? કોને રીઝાવા માટે? અને ઈ રીઝવાનો સમય અત્યારે છે. તો નવરા પડો ત્યારે એક વીકની અંદર પાછી લટાર મારજો, અહીંયા વિચરણ કરજો, ખૂબ આનંદ આવશે. અહીંયા સુધી આખી પેલી ભોમમાં શું બન્યું છે ઈ ન સમજાણું હોય તો કયો. પણ નહેરમાં કેવું છે સાંભળો. નહેર 10મી ભોમમાં તમે બધા બગીચા હિમજા કે નથી હિમજા? એક હવેલી હતી, ધારો કે પેલી ચોરસ હવેલી લીધી, એમાં પેલી ભોમમાં અહીંયા નહેરનું કઈ માપ નહીં બતાવ્યું. અહીંયા કેમ આડી ઊભી નહેરો બને છે એવી રીતના આડી ઊભી નહેર બનીને બગીચાના નાના નાના પાટ બની ગયા. હા, આડી ઊભી. હા, આ ત્રિપોલી આવે તો સામે આપણે ભાવ જો. આ ક્યાંય વૃત્તમાં નથી. પછી મારા આમાં હવે લાઈવ થાય તો મને કેતા બીક લાગે. આ ક્યાંય વૃત્તમાં આવું વર્ણન નથી. આ ધારો કે આ ત્રિપોલી આવ્યો ને, સમજો ભાવ છે. આ ત્રિપોલી આવ્યો તો સામે નહેર બનાવી દો. સીધી આ નહેર અડી ગઈ. અહીંથી નહેર નીકળી, આ નહેર નીકળી અહીંયા અડી ગઈ, આ નહેર નીકળી અડી ગઈ, આ નહેર નીકળી અડી ગઈ. હવે એવી રીતના આડી નહેર પાડી દો, મજા આવે. એટલે માપ સાઈઝ નથી એની. સમજાણું? માપ સાઈઝ એની નથી.
પણ એવી રીતના આડી ઊભી નહેરથી અહીંયા બગીચા નાના નાના બની ગયા, જેવી રીતના 10મી ભૂમમાં બન્યા એવી રીતના. પણ ચોરસ ચોરસ, હા. પણ અહીંયા મોટો બગીચો તો અહીંયા નાનો, અહીંયા હોય તો અહીંયા બગીચો આમ એડજસ્ટ થઈ જાય એ રીતે. હવે સમજાણું થોડું ઘણું? હે? હા, 28 નહેર આવે. મંદિરના બગીચા બનાવો. મંદિરનો બગીચો તો 150 ફૂટનો એક રિંગ રોડ જેવડો બગીચો થયો. 28 મંદિર છે, 28 બગીચા બનાવો. નહીં નહીં નહીં, આ બનશે એમ જ. આ ચોરસ કટકો છે ને મૂકી દે અહીંયા, આમ બનાવતી જાય. એમ 231 બન્યા, એમ અહીંયા 231 બન્યા. વળી પાછા અંદર જાવ એટલે વળી પાછો કટકો, એમ પાછા 231, વળી પાછો. એવા 28 બગીચાની આમ 231 હાર આવી. જો આ નવું ઉપજાવેલું છે. આ ક્યાંય વૃત્તમાં નથી, પણ એક ભાવ છે. એટલે કે આનું પ્રૂફ માંગતા નહીં તમે. આ આપણે એક ભાવ લઈશી કે બહાર રંગમોલ છે 201 આંસમાં હતો. હવે અહીંયા રંગમોલ 231 આંસમાં થઈ ગયો, કારણ કે હવેલી કેટલી આવી? તો આ પંચમોલની જગ્યા છે ને, એ અહીંયા સામે એક નાનો બગીચો મૂકી દો. એવા આમ પરિક્રમા કરીને અહીંયા સુધી આવો 231 થાય, તો 231 બગીચા બનાવી નાખો ભાઈ. એવા 231 બગીચાની આમ 28 હાર છે. કેટલી? હા, બસ આવી રીતના સમજી લ્યો. આ તમારી સમજ માટે છે, પ્રશ્ન આવ્યો એટલા માટે. હવે આપણે રસોઈની હવેલીમાં જઈશું. અહીંયા સુધી પેલા નો સમજાણું હોય તો પાછું પૂછી લ્યો, કઈ નો સમજાણું હોય તો. ક્લિયર બધાયને? કમ્પ્લીટ? હજી આપણી પાસે સમય 10 મિનિટનો છે. બધાય 3 મિનિટ આંખો બંધ કરીને જેટલું જોયું છે ને, જ્યાં મજા આવે આમાંથી આજે આપણે જેટલી શોભા જોઈ એમાં જ્યાં મજા આવે ત્યાં રાજી મહારાજ સાથે લટાર, ત્યાં બધા ફરવા જાજો. કેટલો સમય આપું છું? 3 મિનિટનો ચેતવણીનો સમય છે. આ જો આ રીતના બગીચા અહીંયા તો આપણને રેફરન્સ માટે તો 1 જ હાર બતાવી છે. રેફરન્સ માટે 1 જ હાર બતાવી છે, પણ આવી 28 હાર વિચારી લેવાની અને સમજી લેવાનું કે આ બગીચો અહીંયા સુધી અડી ગયો. અહીંયા નથી બતાવ્યો, પણ સમજી લેવાનું કે આ બગીચો અહીંયા સુધી અડી ગયો, છેલ્લી હાર છે નહીં. બરોબર? બધાને 3 મિનિટનો સમય, આંખો બંધ કરીને જે આપણે લીલા આજે જોઈ છે એ લીલામાં પહોંચવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે રસોઈની હવેલી ઉપરથી થોડું જોઈએ આપણે, પછી નેક્સ્ટ ટાઈમ ડિટેલમાં જાશું. હા, એક ગલી મૂકવાની, ખાલી એક જ. ત્રિપોલી સાઈડમાં દેખાશે તને. રસોઈની હવેલી કાઢ. આ 28 તમને ચોક અહીંયા પૂરો થયો. યલો કલરનું છે ત્યાં. પછી આ બ્રાઉન કલરનો જે પાર્ટ દેખાય ને, એક ગલી પાર કરે એટલે સીધી આ રસોઈની હવેલી ચાલુ થશે. તો પેલી ભોમમાં આપણે ધામ દરવાજામાંથી એન્ટર થયા, સીધે સીધા ચાલ્યા આવી, જે પહેલો ફીરાવો દેખાય, જે સામે પહેલી આમ હવેલીઓની હાર દેખાય, એમાં પહેલી ચોરસ હવેલી છે એ શું છે? રસોઈની હવેલી. અને પછી પેલો ફીરાવો પૂરો કર્યો ચોરસ હવેલીનો, પછી કયો ફીરાવો આવશે? ગોળ હવેલીનો. ગોળ હવેલીના ફીરાવામાં પહેલી ગોળ હવેલી છે એ મૂળ મિલાવો. બધું આખું રંગમહોલમાં આપણે જે પેલી ભોમ આખું ઉપરથી હેંજા ને, ઉપરથી એવી જ 99 ભોમ છે. પણ 99 ભોમની અંદર કઈક બીજી અલગ અલગ વિશેષતા રાજી મહારાજે બનાવી છે આપણા માટે. તો એમાં પેલી ચોરસ હવેલી છે, પેલા ફીરાવાની પેલી ચોરસ હવેલી રસોઈની હવેલી, પેલી ગોળ હવેલી છે એ મૂળ મિલાવો. આ પેલી ભોમની વિશેષતા છે. તો એમાં રસોઈની હવેલી પેલા તો નામ જ છે શું? તો અહીંયા શું થતું હોય? રસોઈ. હવે ત્રીજી ભોમ આપણે સમજ્યા હતા ત્યારે અષ્ટપ્રહરની લીલા જોઈ હતી. ત્યારે રસોઈ બનાવવા માટે કોણ આવે? લાડબાઈ. અને આપણે બધા બપોરનું ભોજન ક્યાં કરીએ? આ આપણો ડાઇનિંગ એરિયા છે. આખો ધામની અંદર આપણે જમવા માટે અહીંયા આવીએ છીએ. તો આ આપણે સમજવું જરૂરી એટલા માટે છે કે ખૂબ બધી લજ્જત, કેટલો બધો આનંદ આની અંદર સમાયેલો છે. હવે એના માટે આપણે આ સમજવી છે ખાલી, પણ આનંદ બધાએ પોતપોતાનો લેવાનો છે. તો એ રસોઈની હવેલી, નામ જ રસોઈની હવેલી છે. તો આપણા બધાનું ભોજન, આપણે પણ અત્યારે બધા ભોજન જ બનાવી છીએ. આતમનું ભોજન બનાવીને આ આપણી રસોઈની હવેલી ખરેખર આ છે. ઓલી બધી તો જીવના ભોજનની હે. સામે આપણે જમવા જઈએ ને, એ તો આ તનને ખોરાક મળે. આતમના ખોરાક માટેની આ સાચી રસોઈની હવેલી આપણી આ જ છે. સત્સંગ હોલ છે એ શું છે? રસોઈની હવેલી. કારણ કે આપણે સાચું ખોરાક તો અહીંયા ખાઈએ આતમનો. એવી જ રીતના આપણે ધામની અંદર કેટલી બધી લીલા કરી છે અહીંયા. એને રાજી મહારાજે નામ આપ્યું રસોઈની હવેલી. તો એ રસોઈની હવેલી આ એક સમજતી ચોરસ હવેલી, એવી જ બધી ચોરસ હવેલી ધામની અંદર 99 ભોમમાં જેટલી હવેલી ચોરસ હવેલી છે એ બધી આના જેવી બની. તો એ કેવી બની છે એ હવે અધૂરી રહે. લગભગ અમે સમય થઈ ગયો 10 વાગ્યાની, આપણે આવતી વખતે જોશે. લેવું છે થોડું ઉપરથી? નહીં રાખીએ, ઉતાવળ નથી કરવી, કારણ કે એ અધૂરું જ રહે અમે લેસીને તોય. પણ આગલી વખતે રસોઈની હવેલી મૂળ મિલામાં. પણ રસોઈની હવેલીનો પર્પઝ એ છે કે આપણે અહીંયા જમવાનું છે, તો એ રીતના થોડાક ભૂખા રહીને આવજો. કેવા? આગલી વખતે બુધવારે આવો ને, થોડાક ભૂખા. ભૂખા કેવી રીતના રહેવાનું? આઈનું નહીં ખાવાનું એવું? તોય ધ્યાન રહે. એનું તો કાંઈ વાંધો નહીં, એનું ખાવું હોય તો જમીને આવજો, વાંધો નહીં. પણ આજે જેટલું મળ્યું છે ને, જે પ્યાલો ભર્યો છે ને, રાજી મહારાજે આપણને જે આ બધો રસ પીવડાવ્યો છે ને, એ પ્યાલો ખાલી કરીને આવજો. જે ઈશ્કનો પ્યાલો આજે આપણને રાજી મહારાજે પીવડાવ્યો છે, એ આવતા બુધવાર સુધીમાં ખાલી ખમ હોવો જોઈએ. ભરેલો હોય છે ને તો આ રસોઈની હવેલીનું કાંઈ અંદર ખાવાનું અંદર જાહે, તો એ પ્યાલો ખાલી લઈને આવજો, બધોય પચાવીને આવજો. પાકું? તો આગલી વખતે જ્યારે પૂછવામાં આવે અહીંથી કે કોણ ગયું તો પરમધામની અંદર વિચરણ કરવા, ત્યારે આજે એક જ હાથ ઊંચો થયો ને એવું ન થવું જોઈએ. એ બધા 25-30 જેટલા છે બધાના હાથ ઊંચા થતા, બધા એમ ગયા હતા ધામની અંદર. આ આપણી લીલા છે, આપણે આમાં ઘૂસવાનું જ છે. અને મોકો અત્યારે જ છે, આ સમય મનુષ્ય તનની અંદર જ. એટલે બધાય આની અંદર પહોંચજો. આજે આપણે અહીંયા સુધી રાખશી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.